બોડેલી વિસ્તારની ઝરમર નદીમાં આવ્યું કેમિકલ યુક્ત પાણી। બાલાસિનોર તાલુકાના બોડેલી જમિયતપુરા વિસ્તારની ઝરમર નદીમાં કેમિકલ યુક્ત પાણી આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગામ બોડેલીના જમિયતપુરા વિસ્તારની નદી ઝરમરમાં કેમિકલ રસાયણવાળું પાણી છોડવામાં આવ્યું હતું। ત્યાંના સ્થાનિક રહીશોના મુખે ચર્ચા થઈ રહી જોવા મળે છે કે આજુબાજુના વિસ્તારમાં કેમિકલવાળા ડમ્પિંગ સાઇટને લીધે વરસાદ પડતા નદીના પાણીમાં કેમિકલ રસાયણવાળું પાણી ભળી ગયું છે। સ્થાનિક રહીશોને થતા નુકસાનના કારણે સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સિંચાઈ માટે ઉપયોગમાં કામ લાગે તેવું પાણી ન આપતા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવા લાગતી કચેરીઓમાં જાણ કરવામાં આવેલ છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર। છે ડોડિયા, સીમડિયા, વડદલા ગ્રામ પંચાયત અને આગળ છે ઠાસરા તાલુકાના ડાકોર ગોમતી સુધી આ પાણી, પ્રદૂષિત પાણીની એક જોરદાર અસર થઈ છે ને એનાથી આજુબાજુના ગ્રામજનોને રોગચાળો ફાટી નીકળવાની પૂરી સંભાવના છે। હાલમાં જ અમારા ગામનો એક છોકરો, ફૂલાભાઈનો છોકરો નદીમાં રહીને પાણીમાં આવતો હતો તો એમનો પગ પણ ફૂલી ગયો છે। તો આ સ્થિતિને જોતો આપણે લાગે છે કે ખરેખર એક ગંભીર પ્રકારનો એક રોગચાળો ફાટી નીકળવાની પૂરી સંભાવના છે ને એને કારણે આસપાસના જે ગામજનો છે રોષે ભરાયા છે અને આગામી સમયમાં જો 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ, જો 24 કલાકમાં આ વસ્તુ બંધ નહીં થાય તો આગામી સમયમાં હાઈવે ચક્કાજામ કરવાની પણ ગ્રામજનોની પૂરી રજૂઆત છે। અને આગામી સમયમાં ધારાસભ્ય, સાંસદ સભ્ય મુખ્યમંત્રી કચેરી સુધી ઘેરાવો કરવાનું અમારું આગોતરું પ્લાનિંગ છે। તો મારી એક નમ્ર વિનંતી છે ગ્રામજનો વતીથી, તો તાત્કાલિક ધોરણે આ ગંદુ ડમ્પિંગનું જે પાણી છે એ બંધ થાય એવી ગ્રામજનોની અને ગ્રામજનો તરફથી મારી પણ રજૂઆત છે ને ગ્રામજનોની પણ રજૂઆત છે। કાયમી માટે બંધ થાય એવી મેસર્સ મોડસીઓ કંપની કાયમ માટે બંધ થઈ જાય એ બાબતે પણ અમારી રજૂઆત છે। શું નામ આપનું? તુલસી પરમાર, રજવાડી બાપુ।